નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌપ્રથમ એક કારણ જોઈએ. વનસ્પતિની રોગ પ્રતિરોધક જાતો વિકસાવવા માટે વિકૃતિ દ્વારા સંવર્ધન કરાવવામાં આવે છે. એટલે કેટલીક વનસ્પતિની રોગ પ્રતિકારક જાતો વિકૃતિ દ્વારા ઉત્પન્ન કરવામાં આવી છે. તો વિવિધ પાકની જુદી જુદી જાતો અથવા તેની સંબંધિત જંગલી જાતોમાં હાજર અને ઓળખાયેલા રોગ પ્રતિરોધક જનીનોની સંખ્યા સીમિત છે. તેથી પરંપરાગત સંવર્ધન એટલે કે સંકરણના પ્રયોગો મોટે ભાગે નીરસ બની રહે છે. તેથી વિકૃતિ દ્વારા સંવર્ધન કરાવવામાં આવે છે. એટલે આ પોઈન્ટ આપણને એવું સમજાવે છે કે ખેતરમાં ઉગાડવામાં આવતા જુદા જુદા પાકો, જેમાં ધાન્ય પાકો, શાકભાજી વગેરેની જે જુદી જુદી જાત છે, એ જાતો અને તેની સંબંધિત જે જંગલી જાતો છે, જંગલમાં ઉગતી વનસ્પતિઓ છે, તેમાં રહેલા જનીનો અને તેમાંથી ઓળખાયેલા રોગ પ્રતિકારક જનીનોની સંખ્યા મર્યાદિત છે. એટલે એવા મર્યાદિત જનીનો કે જે જંગલી જાતોમાં હોય અને એ જંગલી જાત સાથે હાલમાં જે વનસ્પતિની જે જાતની ખેતી થતી હોય તેનું સંકરણ કરાવવામાં આવે અને નવી સંકર જાત ઉત્પન્ન કરવામાં આવે તો આ પરંપરાગત સંવર્ધન છે. પણ રોગ પ્રતિરોધક જનીનોની સંખ્યા મર્યાદિત છે, એટલે આ પરંપરાગત સંવર્ધન મોટે ભાગે નીરસ બની રહી છે. તેથી વિકૃતિ દ્વારા સંવર્ધનની પ્રક્રિયા કરાવવામાં આવે છે. વિવિધ પ્રક્રિયા દ્વારા વનસ્પતિઓમાં વિકૃતિ ઉત્પન્ન કરવામાં આવે છે. એટલે કેટલાક પદાર્થો દ્વારા, રાસાયણિક ઘટકો કે ભૌતિક ઘટકો દ્વારા વનસ્પતિમાં વિકૃતિ ઉત્પન્ન કરવામાં આવે છે અને ત્યારબાદ રોગ પ્રતિકારકતા માટે વનસ્પતિજન્ય પદાર્થોને જુદા દારવામાં આવે છે. ક્યારેક ઈચ્છિત જનીનોની ઓળખ કરી શકાય છે. તો આ રીતે વિવિધ પ્રક્રિયા દ્વારા વનસ્પતિઓમાં વિકૃતિ ઉત્પન્ન કરવામાં આવે, ત્યારબાદ રોગ પ્રતિકારકતા માટે વનસ્પતિજન્ય પદાર્થોને જુદા તારવવામાં આવે અને ક્યારેક ઈચ્છિત જનીનોની ઓળખ તેના લીધે કરી શકાય. ઈચ્છિત લક્ષણો ધરાવતી આવી વનસ્પતિઓનું સીધું જ બહુગુણન કરી શકાય છે અથવા સંવર્ધન માટે તેમનો ઉપયોગ કરી શકાય છે. એટલે જે વનસ્પતિમાં વિકૃતિ ઉત્પન્ન કરવામાં આવી હોય અને તેમાં રોગ પ્રતિકારકતા માલુમ પડેલી હોય તો એવી વનસ્પતિઓનું જ બહુગુણન કરવામાં આવે. એટલે કે એના દ્વારા ખેતી કરીને ખૂબ મોટી સંખ્યામાં બીજ ઉત્પન્ન કરવામાં આવે અથવા એ વનસ્પતિઓનું વાનસ્પતિક પ્રજનન દ્વારા બહુગુણન કરાવવામાં આવે. આ રીતે તેનું બહુગુણન કરી શકાય અથવા સંવર્ધન માટે એ વનસ્પતિનો સીધો ઉપયોગ કરી શકાય છે. વિકૃતિ ઉપરાંત સોમા ક્લોનલ વેરિયન્ટ અને જીનેટિક એન્જિનિયરિંગ જેવી પદ્ધતિઓનો પણ વનસ્પતિની સંકર જાતો વિકસાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. નવો સવાલ જોઈએ. વિકૃતિ સંવર્ધન અથવા ઉત્પરિવર્તન સંવર્ધન વર્ણવો. તો સજીવના લક્ષણમાં અચાનક અને આનુવંશિક ફેરફાર થાય કુદરતી રીતે, તેને વિકૃતિ કહેવાય. એટલે કોઈ સજીવમાં, વનસ્પતિમાં કે પ્રાણીમાં તેના કોઈ લક્ષણમાં અચાનક ફેરફાર થાય અને તે આનુવંશિક ફેરફાર થાય, એટલે કે આગળની પેઢીમાં વારસામાં આવે, તો આ ઘટનાને વિકૃતિ કહેવાય. જનીન એટલે કે ડીએનએ ની અંદર કોઈ નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર થાય, એટલે વિકૃતિ કેવી રીતે ઉત્પન્ન થાય? તો ડીએનએ માં કોઈ નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર થાય અથવા રંગસૂત્રોની રચના કે રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થાય તો તેને પણ વિકૃતિ કહેવાય. એટલે રંગસૂત્રોની જે રચના હોય તેમાં કોઈ ફેરફાર થાય. દાખલા તરીકે આ રીતે આ એક રંગસૂત્ર છે. તો આપણે જાણીએ છીએ કે રંગસૂત્રની રચનામાં બે રંગસૂત્રિકાઓ હોય. આ બે રંગસૂત્રિકાઓ છે અને આ સેન્ટ્રોમિયર છે. હવે આ રંગસૂત્રમાં કોઈ રચનાત્મક વિકૃતિ આવી અને તેમાં આટલો ભાગ
રંગસૂત્રનો નાશ પામ્યો તો રંગસૂત્રનો આટલો ભાગ નાશ પામે તેને લોપ પ્રકારની વિકૃતિ કહેવાય, જે રચનાત્મક વિકૃતિ છે. તો રંગસૂત્રોની રચના કે રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થાય. દાખલા તરીકે કોઈ સજીવમાં 20 રંગસૂત્રો હોય તેના બદલે 19 રંગસૂત્ર થઈ જાય કે 18 રંગસૂત્ર થઈ જાય નવી ઉત્પન્ન થતી સંતતિમાં, અથવા 21 કે 22 રંગસૂત્ર થઈ જાય નવી સંતતિમાં, એટલે કે એકાદ બે રંગસૂત્રોની વધઘટ થાય તો આ રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થયો. તો આ બધી બાબતોને વિકૃતિ કહેવાય. તો વિકૃતિ એટલે શું? તો ડીએનએ ની અંદર કોઈ નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર થાય. એટલે ડીએનએ માં A, G, C અને T એમ 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય. તેનો જે ક્રમ હોય એ ક્રમમાં કોઈ ફેરફાર થાય અથવા રંગસૂત્રોની રચના કે સંખ્યામાં ફેરફાર થાય તેને વિકૃતિ કહેવાય. વિકૃતિ કુદરતી રીતે ઉત્પન્ન થાય છે અથવા કેટલાક વિકૃતિ પ્રેરક પદાર્થો દ્વારા વિકૃતિ પ્રેરી શકાય છે. વિકૃતિ પ્રેરક પદાર્થો દ્વારા વિકૃતિ પ્રેરવામાં આવે તો તેને પ્રેરિત વિકૃતિ કહેવાય. પ્રેરિત વિકૃતિ કૃત્રિમ રસાયણો કે વિકિરણો, દાખલા તરીકે ગામા કિરણોના ઉપયોગથી પ્રેરી શકાય છે. આનુવંશિક ભિન્નતા માટે પ્રેરિત વિકૃતિથી પિતૃઓમાં ન હોય તેવા નવા લક્ષણો સંતતિમાં વિકાસ પામે છે તથા વનસ્પતિ સંવર્ધનમાં ઈચ્છનીય લક્ષણો ધરાવતી આવી વનસ્પતિની સ્ત્રોત તરીકે પસંદગી કરવામાં આવે છે અને સંકરણમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને ઉત્પરિવર્તન સંવર્ધન કહેવાય. એટલે આ પોઈન્ટ એવું કહેવા માંગે છે કે કોઈ વનસ્પતિની સંકર જાત બનાવી છે અને તે વિકૃતિની ક્રિયા દ્વારા સંકર જાત બનાવી છે. આ રીતે કોઈ નવી ઉત્પન્ન થતી સંતતિમાં આનુવંશિક ભિન્નતા લાવી છે વિકૃતિ સંવર્ધન દ્વારા, તો તેના માટે પ્રેરિત વિકૃતિ. એટલે હમણાં આપણે વાત કરી તેમ કેટલાક રસાયણો કે ભૌતિક કારકો, ભૌતિક પદાર્થો દ્વારા પ્રેરિત વિકૃતિ એ વનસ્પતિમાં ઉત્પન્ન કરવામાં આવે. એટલે વૈજ્ઞાનિકો કોઈ ભૌતિક કે રાસાયણિક વિકૃતિ પ્રેરક પદાર્થો દ્વારા વનસ્પતિની કોઈ જાતમાં વિકૃતિ ઉત્પન્ન કરે. એટલે પ્રેરિત વિકૃતિથી જે નવી સંતતિ વનસ્પતિની ઉત્પન્ન થાય તેમાં કેટલાક નવા લક્ષણ જે પિતૃમાં ન હોય એવા આવે. એટલે આવા સંજોગોમાં વિકૃતિની ક્રિયા વનસ્પતિ માટે ફાયદાકારક બને. આવા ઈચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિનો સ્ત્રોત તરીકે સંકરણ કરવા માટે ઉપયોગ કરવામાં આવે, તેને સ્ત્રોત તરીકે પસંદ કરવામાં આવે અને પછી એ વિકૃતિને કારણે જે વનસ્પતિમાં સારા લક્ષણો, ઈચ્છનીય લક્ષણો વિકાસ પામ્યા છે તે વનસ્પતિનું અન્ય વનસ્પતિ સાથે સંકરણ કરાવવામાં આવે અને આ રીતે નવી સંકર જાત ઉત્પન્ન કરવામાં આવે. આ પ્રક્રિયાને ઉત્પરિવર્તન સંવર્ધન કહેવામાં આવે છે. દાખલા તરીકે ઉત્પરિવર્તિત મગમાં યલો મોઝેઇક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ સામે રોગ પ્રતિકારકતા વિકસાવવામાં આવી છે. નવો સવાલ જોઈએ, પરભણી ક્રાંતિ સમજાવો. તો પરભણી ક્રાંતિ એ ભીંડાની રોગ પ્રતિકારક જાત વિકસાવવાની ક્રિયા છે. તો પરભણી ક્રાંતિ વનસ્પતિઓની કેટલીક કૃષિજન્ય જંગલી જાતો રોગ પ્રતિકારકતા માટેના લક્ષણો ધરાવે છે, પરંતુ તે જંગલી જાતોની ઉત્પાદન ક્ષમતા ખૂબ ઓછી હોય છે. એટલે કે ડાંગર, ઘઉં આ બધી વનસ્પતિઓની ખેતી થાય છે તો ખેતી દ્વારા મોટા પાયે પાકનું ઉત્પાદન મેળવી શકાય છે. પણ આ વનસ્પતિઓની કેટલીક જંગલી જાતો જે કુદરતમાં હાજર છે અને જંગલોમાં ઉગેલી હોય છે તે ઉત્પાદન ઓછું આપતી હોય, ખૂબ ઓછું આપતી હોય, પરંતુ તેમાં રોગ પ્રતિકારકતાના લક્ષણો સારા હોય જંગલી જાતોમાં. તેથી વધુ ઉત્પાદન માટે આવી કૃષિજન્ય જંગલી જાતોમાંથી વધુ ઉત્પાદકતા વાળી જાતોમાં રોગ પ્રતિરોધક જનીનોનો પ્રવેશ કરાવવામાં આવે છે. એટલે કે જંગલી જાત અને હાલમાં જે જાતની ખેતી થતી હોય એ જાત વચ્ચે સંકરણ કરાવવામાં આવે
એટલે જંગલી જાત અને હાલમાં જે જાત વચ્ચે જે જાતની ખેતી થતી હોય તેની વચ્ચે સંકરણ કરાવવામાં આવે એટલે જે નવી સંતતિ ઉત્પન્ન થાય એ સંતતિમાં રોગ પ્રતિકારકતાના લક્ષણો આવી જાય. એટલે આપણે એમ કહી શકીએ કે વધુ ઉત્પાદન માટે આવી કૃષિજન્ય જંગલી જાતો માંથી વધુ ઉત્પાદકતા વાળી જાતોમાં રોગ પ્રતિરોધક જનીનોનો પ્રવેશ કરાવવામાં આવે છે. એટલે કે ડાંગરમાં આપણે કોઈ વાયરસ, બેક્ટેરિયા કે ફૂગ જેવા રોગો સામે પ્રતિકારકતા વિકસાવી છે તો એ ડાંગરની જે જંગલી જાત હોય કે જેમાં ફૂગ, બેક્ટેરિયા કે વાયરસ સામેની રોગ પ્રતિકારકતા હોય તો એ જંગલમાં ઉગતી ડાંગરની જંગલી જાત અને હાલમાં ડાંગરની જે જાતની ખેતી થાય છે તેની વચ્ચે સંકરણ કરાવવામાં આવે. સંકરણ કરાવવાથી જે નવી સંતતિ ઉત્પન્ન થાય એ સંતતિમાં ઉત્પાદન તો વધુ આવે જ, સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ પણ વિકાસ પામે. એટલે આપણે એવું કહી શકીએ કે વધુ ઉત્પાદન માટે આવી કૃષિજન્ય જંગલી જાતોમાંથી વધુ ઉત્પાદકતા વાળી જાતોમાં રોગ પ્રતિરોધક જનીનોનો પ્રવેશ કરાવવામાં આવે છે. ભીંડાની એબેલમોસ્કસ એસ્ક્યુલેન્ટસ જાતમાં યલો મોઝેઇક વાયરસ સામે પ્રતિકારકતા મેળવવા ભીંડાની જંગલી જાતમાંથી આ વાયરસ પ્રતિરોધક જનીનોને એબેલમોસ્કસ એસ્ક્યુલેન્ટસ માં દાખલ કરવામાં આવ્યા, જેના પરિણામે એબેલમોસ્કસ એસ્ક્યુલેન્ટસ ની નવી જાત પ્રાપ્ત થઈ જેને પરભાણી ક્રાંતિ કહેવામાં આવે છે. તો ભીંડાની એબેલમોસ્કસ એસ્ક્યુલેન્ટસ જાતમાં કયા વાયરસ સામેની પ્રતિકારકતા માટેના જનીનો દાખલ કરવામાં આવ્યા? તો યલો મોઝેઇક વાયરસ સામેની પ્રતિકારકતા માટેના જનીનો ભીંડાની જંગલી જાત સાથે સંકરણ કરાવવાથી પ્રાપ્ત થયા. તો ભીંડાની જંગલી જાત કે જેમાં વાયરસ પ્રતિરોધક જનીનો હતા અને તેની સાથે ભીંડાની એબેલમોસ્કસ એસ્ક્યુલેન્ટસ જાત જેની ખેતી થાય છે તેનું સંકરણ કરાવવામાં આવ્યું. એટલે જંગલી જાતમાંથી નવી સંતતિમાં યલો મોઝેઇક વાયરસ સામેની પ્રતિકારકતાના જનીનો દાખલ થયા. તેને પરભાણી ક્રાંતિ કહેવાય છે. વિકૃતિ સંવર્ધન કે પરભાણી ક્રાંતિમાં રોગ પ્રતિરોધક જનીનોના સ્ત્રોત તરીકે એ જ પાકની જાત એટલે કે ભીંડામાં રોગ પ્રતિકારકતા લાવવી છે તો ભીંડાની જ જાત કે તેને સંબંધિત જંગલી જાત ની વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્ત્રોત વનસ્પતિનું લક્ષ્ય વનસ્પતિ સાથે એટલે જે જાતમાં રોગ પ્રતિકારકતા વિકસાવી છે તેને લક્ષ્ય વનસ્પતિ કહેવાય. એ લક્ષ્ય વનસ્પતિ સાથે લિંગી સંકરણ કરાવવામાં આવે છે. એટલે કે એક વનસ્પતિની પરાગરજ લેવાની અને તેને બીજી વનસ્પતિના પરાગાસન પર છાંટવાની, પરાગાસન પર મૂકવાની. તો આવું લિંગી સંકરણ કરાવવામાં આવે છે. પરિણામે ઉત્પન્ન થતી સંતતિમાં રોગ પ્રતિરોધક જનીનોનું સ્થળાંતરણ થાય છે. પ્રાપ્ત સંતતિઓમાં રોગ પ્રતિરોધક સંતતિઓ પસંદ કરવામાં આવે છે. એટલે કે આ રીતે સંકરણની પ્રક્રિયામાં જે નવી સંતતિઓ પ્રાપ્ત થાય તેમાં રોગ પ્રતિકારકતાના લક્ષણો, વધુ ઉત્પાદન વગેરે બધા ઈચ્છિત લક્ષણો ધરાવતી સંતતિઓને પસંદ કરવામાં આવે છે અને સંવર્ધનની ક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. નવો સવાલ જોઈએ. કીટકો સામે પ્રતિરોધકતાના વિકાસ માટે વનસ્પતિનું સંવર્ધન સમજાવો. તો કીટકો સામેની પ્રતિરોધક જાતોની વાત કરીએ હવે તો પાક વનસ્પતિ અને પાક ઉત્પાદનનું મોટા પાયે વિનાશ થવાનું અન્ય મુખ્ય કારણ કીટક અને કીટકોનો ઉપદ્રવ છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે કપાસના છોડ ખેતરમાં ઉગેલા હોય તો ઈયળો તેના પર્ણોને ખૂબ નુકસાન કરે છે અને પરિણામે કપાસનું ઉત્પાદન ખૂબ ઘટી જાય છે. તો પાક વનસ્પતિ અને પાક ઉત્પાદનનું મોટા પાયે વિનાશ થવાનું અન્ય મુખ્ય કારણ કીટક અને કીટકોનો ઉપદ્રવ છે. એટલે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ
વગેરેથી થતા રોગોને કારણે તો પાકને નુકસાન થાય જ છે, પરંતુ કીટકોના ઉપદ્રવ દ્વારા પણ પાકને નુકસાન થાય છે. યજમાન પાક વનસ્પતિઓમાં કીટ પ્રતિરોધકતા બાહ્યાકાર લક્ષણો, જૈવ રસાયણો કે દેહધાર્મિકીય લક્ષણોને કારણે હોય છે. એટલે કેટલીક ખેતરમાં ઉગતી પાક વનસ્પતિઓ છે તેના બાહ્ય લક્ષણો અથવા તેમાં ઉત્પન્ન થતા એવા કેટલાક જૈવ રસાયણો અથવા તેની દેહધાર્મિક ક્રિયાઓને કારણે તે કીટકો સામે પ્રતિરોધકતા મેળવી શકે છે. તેના કેટલાક ઉદાહરણ જોઈએ. કપાસમાં જેસીડ અને ઘઉંમાં ધાન્ય પર્ણ ભૃંગ કીટકોના પ્રતિકાર માટે રોમમય પર્ણો હોય છે. ઘઉંમાં વિશિષ્ટ પ્રકાર સોલિડ સ્ટેમને કારણે સ્ટેમ સો ફ્લાય તેમની નજીક જતી નથી, એટલે કે એવા કીટકોથી તેને રક્ષણ મળે છે. લીસા પર્ણવાળી અને મધુરસ વગરની કપાસની જાતો બોલવર્મ્સ એટલે ઈયળોને આકર્ષી શકતી નથી, એટલે ઈયળો તેના પર્ણો પર જતી નથી અને ઈયળોથી તેના પર્ણોને નુકસાન થતું નથી. મકાઈમાં એસ્પાર્ટિક એસિડનું પ્રમાણ વધુ હોય છે અને નાઇટ્રોજન તથા શર્કરાનું પ્રમાણ ઓછું હોય છે. તેથી તેના પ્રકાંડ ભેદક કીટકો જેને સ્ટેમ બોરર કહેવાય તેની સામે પ્રતિરોધકતા પ્રાપ્ત થાય છે. કીટક પ્રતિરોધક જનીનોના સ્ત્રોત તરીકે કૃષિજન્ય જાતો, પાકના જનનરસનું એકત્રીકરણ તથા પાક સંબંધિત જંગલી જાતોનો ઉપયોગ કરી શકાય છે. એટલે કે કીટકો સામેની પ્રતિરોધક જાત વિકસાવવા માટે જે સ્ત્રોત વનસ્પતિ લેવામાં આવે છે, કારણ કે હમણાં આપણે વાત કરી કે સ્ત્રોત વનસ્પતિ જે જંગલી જાત પણ હોઈ શકે, એ સ્ત્રોત વનસ્પતિ અને લક્ષ્ય વનસ્પતિ જેમાં કોઈ રોગ પ્રતિકારક જનીનનું સ્થળાંતરણ કરવું છે, જેને આપણે લક્ષ્ય વનસ્પતિ કહીએ. તો સ્ત્રોત વનસ્પતિ અને લક્ષ્ય વનસ્પતિ વચ્ચે સંકરણ કરાવવામાં આવે એટલે રોગ પ્રતિકારક જાત પ્રાપ્ત થાય. તો એવી રીતે કીટક પ્રતિરોધક જનીનના સ્ત્રોત તરીકે કૃષિજન્ય જાતો અને જે જાતોની ખેતી થાય છે તે પાકના જનનરસનું એકત્રીકરણ તથા પાક સંબંધિત જંગલી જાતોનો ઉપયોગ કરી શકાય છે. કેટલીક કીટ પ્રતિરોધક જાતોના ઉદાહરણ જોઈએ તો રાઈમાં પૂષા ગૌરવ નામની જાત આફિડ્સ જેવા કીટકો સામે રક્ષણ મેળવી શકે છે. ચપટા કઠોળ ફ્લેટ બીન્સ ની પૂષા સેમ 2 અને પૂષા સેમ 3 જેવી જાત જેસિડ્સ, એફિડ્સ અને ફળ ભેદક કીટકો સામે રક્ષણ મેળવી શકે છે. ભીંડાની પૂષા સવાની અને પૂષા A4 જાત પ્રકાંડ અને ફળ ભેદક કીટકો સામે રક્ષણ મેળવી શકે છે. આ ઉપરાંત આપણે કેટલીક પાકની રોગ પ્રતિરોધક જાતોના ઉદાહરણ પણ જોઈએ. ઘઉંની હિમગીરી જાત પર્ણ તથા કિનારીનો ગેરુ જેવા રોગો સામે પ્રતિરોધકતા ધરાવે છે. રાઈની પૂષા સ્વર્ણિમ જાત સફેદ ગેરુ સામેની પ્રતિરોધકતા ધરાવે છે. ગેરુ એ ફૂગ દ્વારા થતો રોગ છે. ફ્લાવરની પૂષા શુભ્રા, પૂષા સ્નોબોલ K1 જાત કાળો સડો અને ફૂગના કાળા સુકારાના વલન રોગ તથા ઘેરો કાળો સડો સામે ની પ્રતિકારકતા ધરાવે છે. ચોળાની પૂષા કોમલ જાત બેક્ટેરિયલ સુકારા સામેની પ્રતિકારકતા ધરાવે છે અને મરચાની પૂષા સદાબહાર જાત ચીલી મોઝેઇક વાયરસ, ટોબેકો મોઝેઇક વાયરસ અને પર્ણવલન સામેની પ્રતિકારકતા ધરાવે છે. તો આ ઉદાહરણો ટેક્સ્ટબુકમાં કોષ્ટક 9.1 અને કોષ્ટક 9.2 માં આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ બંને કોષ્ટક પણ હોમવર્કમાં લખવાના છે. તો આ વાત થઈ
કીટક સામેની પ્રતિરોધકતાના વિકાસ માટે વનસ્પતિ સંવર્ધન.